પરમ તે મરમ સમજ્યો સમય આ સમજવાની જરૂર છે. અને આ સમજાય તો તમને વસ્તુતાના મુદ્દામાં હાજરા હાજર પ્રત્યક્ષ તમારું તમને સમજાય તેમ છે. પણ પોતાનું પ્રતિબિંબ જોવું હોય તો ક્યાં જોવું પડે? બીજામાં કે પોતામાં? પ્રતિબિંબ પોતાનામાં જ હોય, બીજામાં મળે નહીં. અને આપણે ખોડીએ છીએ બહાર, વસ્તુતા નથી સમજાતી, નથી લેવાતી. એટલા માટે જ કે છે કે અંદર છે બહાર નથી. એટલા કે છે બહાર છે અંદર નથી. પણ આપણે કહીએ છીએ જાણું છું તને, તું મહિનો મહિને ને બારનો બાર. શું કહી દીધું હિતેશભાઈ? મહિનો મહિને બારનો બાર. અંદર હોય તો અમર થઈ જાય, બહાર હોય તો જીવે નહીં. બરોબર છે કઈ? લોકો બધા અધર ઝૂંપડા કરે બધા. એ મરમ સમજાવવા માટે, એ ક્રિયા એકડ સમજાવવા માટે હું આ વિશ્વમાં આવ્યો છું. પ્રોક્ષ ગુરુ, તાય ગુરુ, સદગુરુ, ત્રણ નામ એમાં તો આપણે બધા જાણી ગયા છીએ. પણ ચોથા ગુરુ કયા ગુરુ? ચોથા ગુરુ પરમ ગુરુ. એટલે પરમ ગુरु जिनको कहते देत परम पद दान. શું કહ્યું? પરમ ગુरु जिनको कहते देत परम पद. એ ગુરુ તો આ તો બધા બહુ ગુરુ છે આ દુનિયામાં. તો આ તો પરમ ગુરુનો મહિમા છે. બીજા ગુરુનો મહિમા આપણે લેતા દુનિયા છે. જેમ જે લઈને બેસવું જે લઈને ફરવા દો, પણ આપણે શું કરવું છે કરો, નહીં તો હલવાઈ જઈશું. કારણ કે બાબા હાથે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. જે જિંદગી ગત કી મત્થા નસીર સાહેબ કા બાના, મેરી તેરી છૂટક નહીં નિજપતિ પરમ આયા. સંતો ભાગ કા ને પછી શું કહ્યું? કીર્તિ કીત કલીમત બાકે નાકે જીવ કો ફાના. કહી દીધું. આપણે આગળ જવું નથી. તો ખરેખર જેને સમજાય છે એ સમજીને વ્રતિ સ્થિર કરવાની ગતિ છે. અને વ્રતિને જ્યાં સુધી આપણે ઉપમાન નહીં કરીએ, પ્રણવની ગતિથી પર, નેત્રથી પર, આ વસ્તુતાના મુદ્દાને સ્થિર કરતા કરતા જ્યાં વસ્તુતાથી આવ્યું છે ત્યાં સ્થાન નહીં મળે, ત્યાં સુધી મોક્ષની વાત તો બાજુ પર રહી ગઈ, પણ તમારા સ્વરૂપની પણ જાણ તમે કરી શકવાના નથી. યાદ રાખજો મિત્રો. આમાં બધા જ પુસ્તકો અઢારે ધર્મગ્રંથ વાંચીને તમે સમજાવવા માટે મથે ને, પણ એ મારા સુખાનંદી તોલે દુનિયામાં કોઈ આવ્યો નથી ને આવવાનો નથી. કેમ? કે એને સરળતાથી બધી વસ્તુતાના મુદ્દાને રચે રચથી સમજાઈને મૂકેલું છે. અને ત્યાં તો લોકો બધા શબ્દકોશ લઈને બેઠા છે. બધા જ પંડિતો, વેદાંતિઓ બધા જ થઈ ગયા છે હવે તો. એમ તને મળી જશે. પકડી જાનવી તીર નીર વાસો વહે, નેક બેઠો જાય નીર આગે. પણ અલ્પ ઉદ્યમ સારું મળે આરસી. કે અલ્પ ઉદ્યમ સારું મળે આરસી. ભોગવે ને દારિદ્ર સંગ વેદે. કે આરસી આમ ખોબો કરી પાણી પીતો નથી અને છેવટે મરે છે. ભગવાન થોડા સાગર આપણને અસીમ કૃપા પળ પર વરસાવી છે. એ કૃપા પાત્ર બનવા માટે આપણી દ્રષ્ટિ એના શીચળમાં વારી અને આપણે જરૂર કર્તવ્ય કરીએ તો જ આ જન્મે શાંતિ, પર જન્મે મુક્તિની આપણી પ્રાપ્તિ થઈ શકે. સદગત આત્મા આપણા બધાની વચ્ચેથી વિદાય તો લઈ લીધી. હવે આપણે એને ગમે તેટલો પુરુષાર્થ કરીએ, ગમે તેટલી વસ્તુતાને અર્પણ કરીએ તો એને પામી શકતી નથી. યાદ રાખજો. પણ પરિવારમાં જે શોક છે, પરિવારમાં જે આવેલી આપત્તિ છે, એ આપત્તિના નિવારણ માટેની આ એક વસ્તુતા છે. નહીં કેટલાક તો આગળ તો 6 મહિના સુધી એ વસ્તુમાં યાદ રાખીને પોતાના મનને, પોતાની વસ્તુતાને બગાડતા. પણ અત્યારે આપણે જોઈએ છીએ પરિસ્થિતિ બદલાઈ છે, વસ્તુતા બદલાઈ છે, સમજ બદલાઈ છે, માટે આપણને આ સહજ લાગવા માંડ્યું છે. નહીં તો રોજ સવારે ઉઠે મોં વાળે 6 મહિના સુધી ખાવા પીવાનું બંધ, કપડા પણ એકના એક કલરના પહેરે. પણ હવે ધીમે ધીમે આપણામાં જ્ઞાન ગતિના સુધારાથી આ સુધારો આવ્યો છે. આગળ કહ્યું ને હિતેશભાઈ કે જ્ઞાન સંપ્રદાયના રિવાજ મુજબ
જ્ઞાન સંપ્રદાયની પ્રણાલિકા મુજબ આપણને સમજાયું અને સમજાયું છે માટે આપણે બધી વિધિ વિધાન છોડી દઈને એક વસ્તુતામાં આપણે બેઠા છીએ. મારા ચૌધરી સમાજ હોય, બીજા સમાજ હોય, પણ દરેક ચૌધરી સમાજમાં મારા જેટલા કાયમપંથી છે બધા જ આ ચીલો બતાવીને લોકોની આંખને જાગૃત કરી છે. આખાઈ સમાજને પણ જાગૃત કર્યા છે. નામી અનામી આપણા પંથમાં હોય કે ના હોય, પણ એ આવે એટલે એને સમજાય કે આ વસ્તુ સત્ય છે. એટલે એક આંખ આપણે બધા ભેગા થઈને આ પ્રસંગે આપીએ છીએ. બીજા પ્રસંગોમાં તો મેળ પડે તેમ, લગ્નમાં મેળ પડે, પારણ કરો, કેટલાય કે બાપજી લગ્નમાં જવાનું છે, જગનમાં આવ્યા છે, લગ્નમાંથી અને ત્યાં જવું પડે પાછા. એમ કહ્યું ના જઈએ તો ચાલે નહીં. હા ના ચાલે, બરોબર. કે તમારા ઘેર આવ્યા હતા ને ત્યાં હું નહીં આવું, એટલે કે ત્યાં વ્યવહાર કરવા જવું પડે. પણ અહીં તો આવો કે ના આવો, અહીં આવો કે ના આવો, પણ તમારે કઈ જવામાં કોઈ નહીં આવે, લેવામાં કોઈ નહીં આવે. તો હકીકત છે, જવાનું આપણે છે, કરવાનું પણ આપણે છે, અને લઈને જવાનું તે પણ આપણે જ કરવાનું છે, બીજા કોઈએ કરવાનું નથી. ને એટલા માટે જ કે છે કે તેની નિજ કરતનો કરણ કારણ તુજ નિજ પતિ અંશ તન જો તપાસી આપ ઉદ્યતન જોત નરણે કરી હિમ મહંગ જોય હોય અભ્યાસી. આ અભ્યાસ કરે તો એ પદને પામે, પણ આ અભ્યાસ છૂટી જાય તો પછી 84 તમારા માટે લગાયેલી છે. કરુણા સાગર ભગવાન કી श्री आद्य सकल स्वराज क्रमेश के अवतार की, श्री कृष्ण भाई महाराज की, दिव्य पर विष्णु करुणा सागर भगवान की, श्री नरेश सागर महाराज की, श्री महान तपस्वी रघुवीर महाराज की, श्री ब्रह्मा सुखान जी महाराज